जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવવા છે દેવડા હાટા। તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો આપણે હાટા બનાવવા આપણે 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે, 250 ગ્રામ આપણે ખાંડ લીધી છે સાહણી બનાવવા, 150 ગ્રામ આપણે તેલ લીધું છે અને ગરમ પાણી લીધું છે આપણે, અને પાણી આપણે ગરમ કરી નાખ્યું છે। તો હવે આપણે એને લોટ બાંધી વાળશું। तो આપણે આ કાથરોટ લીધી છે, કાથરોટની અંદર આપણે આ બધો લોટ લઈ લેવું। એની અંદર આપણે આ મોણ નાખવા તેલ છે એ આપણે નાખી દેવું બધું। હવે આપણે મિક્સ કરી નાખશું। હવે આમાં આપણે જોતા પૂરતી પાણી નાખશું। तो जो આપણે સરસ રીતે લોટ બંધાઈ જઈ ગયો। અને આપણે આમ વજન દઈને જ લોટ બાંધવાનો, એટલે એકદમ કૂણ આવી જાય સરસ, અને તળવા ટાણે હાટો નોખો ન પડે ને એકદમ જાળીદાર થાય અને થાય એ સરસ। અને હમણાં નવરાત્રી આવે છે નજીક, એટલે આપણે ઘરે બનાવી કીધું। તો જો આપણે સરસ લોટ બંધાઈ ગયો। આપણે રોટલી કરતા ઢીલો લોટ રાખવાનો છે આવો। તો હવે આપણે આના હાટા વાળ લેવું। તો આપણે જે સાઈઝના બનાવવાનો હોય એ સાઈઝના આપણે ગોળીઓ લેવું। તો આવી રીતથી આપણે દબાઈ દેવાનું, આવી રીતથી। હવે આપણે નોખા વાસણમાં મૂકી દેવું। આવી રીતથી આપણે બધાય બનાવી નાખશું। તો આપણે બધા હાટા વાળી નાખ્યા। હવે આપણે આને તળી નાખશું। તો આપણે તળવા મેકી દીધું તેલ। તો તેલને આપણે ફૂલ ગરમ નથી થવા દેવાનું, ધીમા ધીમા તેલ જ આપણે તળાવા દેવાના છે। તો આવી રીતે તો એમાં આપણે હવે તળી નાખશું। તો આપણે હાવ ધીમું ગેસ રાખવાનો છે અને તેલ હાવ આપણે ધીમું ધીમું જ ગરમ થાય ને એવી રીતે આપણે તેલ આવવા દેવાનું। ફૂલ તેલ આવી જાય ને આપણે નાખીએ એટલે વચમાંથી કાસા રહી જાય ને ઉપર હાવ આપણે લાલ ડાઈસ પડી જાય। જો આપણે તળાઈ જાય એટલે મળે આમ તેલની માથે આવવા। તો આપણે આવી રીતે જો ફેરવી નાખશું। તો હજી આપણે આમને તળાવા જ દેવાના છે। તો જો આપણે સરસ તળાઈ ગયા। હવે આપણે લઈ લેવું નોખા વાસણમાં। તો આપણે આવા લાલ થવા દેવાના। હવે આપણે બધા હાટા આવી રીતે તળી નાખશું। તો આપણે બધા હાટા તળાઈ ગયા છે। હવે આપણે સાહણી લઈ લેવું। તો આપણે ખાંડ લઈ લીધી છે, એની અંદર આપણે પાણી નાખી દેવું।
તો ઘડીક આપણે આમને મિક્સ કરી નાખશું, એટલે આપણે સાહણી મેકીએ એટલે આખી ખાંડ ન રહે, ઓગળવામાં વાલ ન લાગે. આમને આપણે ઘડીક ઓલી કરી નાખીએ ને એટલે. હવે આપણે મેકી દેવું સાહણી લેવા. તો આપણે ખાંડ હાવ ઓગળી ગઈ છે. હવે આને આપણે પતાહા જેવી સાહણી લેવાની છે. તો જો આપણે સાહણી આવી ગઈ છે. હવે આપણે ઉતારી લેવું નીચે. તો આપણે નીચે ઉતારી લીધી છે. હવે આપણે આવી રીતે એને ખૂબ ઘૂંટવાની છે. હવે આપણે આ હાટાને પાઈ દેવું સાહણી. તો આપણે આ ડીશ લીધી છે, એની અંદર આપણે તેલ લગાવી દીધું છે. તો આવી રીતથી આપણે બધા હાટાને પાઈ દેવાનું છે. જો આપણે બધા હાટાને સાહણી પાઈ દીધી છે. તો હવે આપણે આને ઠરવા દેવું. તો જો આપણે હાટા સરસ ઠરી ગયા. તો જો આપણે આને ભાંગીને જોઈ લેવું. જો એકદમ જાળીદાર અને સરસ અંદર એકદમ સડી જાય. તો આપણે દેવડા થઈ ગયા કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.